આ જે પેનલ ઓલ ગુજરાતમાં અમારું જે પેનલ છે તમને આ પેનલ બીજે મળી જાય ઓકે તો આપણે મફત મશીન આપી દઉં. આ આખું PLC વાળું મશીન. આપણે રાજકોટનું સૌથી ફેમસ ગ્રુપ એવું રાજહંસ ગ્રુપનું એક બીજું યુનિટ આપણે આની પહેલાં ઘરઘંટીના વિડીયો રાજહંસની જે આપણે બીજી ફેક્ટરી હતી ત્યાં જોયા હતા. અત્યારે હું જે ઊભો છું એ એમનું જે એક બીજું યુનિટ રિયલ ટેક મેન્યુફેક્ચરર્સ. અને અહીંયા જે આપણે પેપર પ્લેટના જે મશીન આવે એમાં પછી આપણે પેપર પ્લેટ હોય કે ઓલા પ્રસાદી માટેના ઓલા દૂના હોય એમાંય અલગ અલગ નાના મોટી સાઇઝ, પછી એની જે આપણે મોટી થાળી આવે એ બધી વસ્તુ અમારે એક જ મશીનની અંદર બની જાય. પીસ એકી સાથે મૂકી શકીએ. એક હારે તમે 5 થી 6 પીસ જે રહ્યા તમે મૂકી શકો. હું છું તમારો દોસ્ત પ્રકાશ અને સ્વાગત છે ફરી એકવાર આજના નવા વિડીયોમાં. આપણે રાજકોટનું સૌથી ફેમસ ગ્રુપ એવું રાજહંસ ગ્રુપનું એક બીજું યુનિટ આપણે આની પહેલાં ઘરઘંટીના વિડીયો રાજહંસની જે આપણે બીજી ફેક્ટરી હતી ત્યાં જોયા હતા. અત્યારે હું જે ઊભો છું એ એમનું જે એક બીજું યુનિટ રિયલ ટેક મેન્યુફેક્ચરર્સ. અને અહીંયા જે આપણે પેપર પ્લેટના જે મશીન આવે એમાં પછી આપણે પેપર પ્લેટ હોય કે ઓલા પ્રસાદી માટેના ઓલા દૂના હોય એમાંય અલગ અલગ નાના મોટી સાઇઝ, પછી એની જે આપણે મોટી થાળી આવે એ બધી વસ્તુ અમારે એક જ મશીનની અંદર બની જાય એવું જ એક યુનિટ રાજકોટનું રિયલ ટેક મેન્યુફેક્ચર. એક્ઝેક્ટ એડ્રેસની તમને વાત કરું, રાજકોટમાં લોઠડાથી થોડેક જ આગળ પીપલાણા પાસે JK ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એમની અંદર જ આવેલું છે. બાકી સ્ક્રીન ઉપર તમને નંબર દેખાય છે એ અહીંનો જ કોન્ટેક્ટ નંબર છે. તમે વધારાની કોઈ પણ માહિતી માટે ફોન કરી અને માહિતી લઈ શકો છો. પ્લસ કે આની પહેલાં જ્યારે આપણે અહીંયા વિડીયો કર્યો ત્યારે ઘણા બધા લોકોને મટીરિયલ રિલેટેડ એવા ઇસ્યુ હતા કે એ લોકો પ્રોવાઈડ કરે છે કે નથી કરતા એવા. એ બધી વાતોનું સોલ્યુશન તમારું આ વિડીયોમાં આપણે તમને આપવાના છીએ. હવે બહુ કાંઈ જાજી વાત નહીં કરીએ, આપણે જઈએ અંદર અને તમને એક એક કરી અને આપણે મશીન જે એમની પાસે રેડી છે એ તમને ડેમો આપણે બતાવવાના છીએ ક્યાં ક્યાં મશીન છે અને શું ભાવમાં મળે છે. આજે અહીંના ઓનર દિલીપભાઈ, શું કે સેટ મજામાં? બસ એકદમ મજામાં પ્રકાશભાઈ, તમને કેમ છે? એમના ફેસથી લગભગ લોકો પરિચિત જ છે કેમ કે રાજહંસ ગ્રુપના આપણે ઘણા બધા વિડીયો આની પહેલાં આપણે કરેલા છે, આપણું ઓડિયન્સ તમને ઓળખે છે. હવે આપણે સાહેબ આ વિડીયોની અંદર આપણે ક્યાં ક્યાં મશીન બતાવવાના? હવે બધાની પહેલાં તો છે ને પ્રકાશભાઈ, જેટલા પણ દોસ્તો આપણને જોવે છે બધાને મારા નમસ્કાર અને જય શ્રી કૃષ્ણ. હવે આજે છે ને પ્રકાશભાઈ, આપણે ગઈ વખતે જે આપણે વિડીયો બનાવ્યો હતો આપણે રિંકલ ડાઈ મશીનનો ને પેપર પ્લેટનું બધું, બરાબર? હવે એમાં છે ને આપણે જે રિંકલ ડાઈ મશીનનો વિડીયો બનાવ્યો હતો ને એમાં ઓનલી ફોર રિંકલ ડાઈ જ હાલતી હતી કે રિંકલની પ્લેટ જ નીકળતી હતી, બરાબર? હવે આજે અમે એટલો એમાં ફેરફાર કર્યો છે કે રિંકલની પ્લેટ તો નીકળશે જ, એમાં 3 ડાઈના ઓપ્શન આવશે, 6, 7 ને 8. 3 ડાઈ સુધીના આપણે ઓપ્શન આપશું એમાં કે 3 ડાઈ એમાં ચાલી શકે, એટલે એકી સાથે નહીં, સ્ટેપ બાય સ્ટેપ. અને બીજું કે પ્લેટની કે ડોનાની કોઈ પણ ડાઈમાં ચલાવીએ છે ને તો એ જ મશીનમાં ચાલશે. ઓકે, એટલે એક જ મશીનની અંદર એક જ ડોના બનાવો હોય તો એ બની જાય અને પ્લેટે અલગ પ્લેટે બની જશે અને બધી વસ્તુ ઓટોમેટિક થઈ જશે રોલથી. ઓકે. પેલા આપણે જે આની પહેલાનું જે વિડીયોમાં બતાવ્યું હતું એમાં ઓલી જે કરકરિયાવાળી આપણે એક ડીશ આવે હવે એનાથી અપગ્રેડ વર્ઝનનું મશીન કે જેમાં તમે અલગ અલગ ડાઈ જે ચેન્જ કરો ને એ ગમે એ ડાઈ એમાં ઓટોમેટિક ટૂંકમાં ચાલી શકશે. ઓકે, વાહ. એટલે આ એક નવું સોલ્યુશન છે. બાકી વધારાની માહિતી માટે સ્ક્રીન ઉપર નંબર છે જ, તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. પછી બીજું એક સાહેબ, આપણે કે ઘણા બધા લોકોને ગયા વખતે આપણે વિડીયો કર્યો ત્યારે મટીરિયલ રિલેટેડ ઘણા ઇસ્યુ હતા. હવે એ છે ને પ્રકાશભાઈ, જો અમે આ વખતે એવું નક્કી કર્યું છે કે ઘણા બધા મટીરિયલ બનાવવાવાળા છે અને અમારા જે નંબર સ્ક્રીન ઉપર આપેલા છે ને એ નંબર ઉપર ફોન કરશે ને તો મટીરિયલની માહિતી એ લોકો બધી આપી દેશે. એકી સાથે બધાના નંબર આપશે અને અલગ અલગ સિટીમાં ઘણા બધા એવા લોકો છે કે જે મટીરિયલ વેચે છે. તો કોઈ માની લ્યો કે અમદાવાદ સાઈડ કોઈ મશીન લઈ ગયા હોય તો એ લોકોને અહીંયા આવવાની જરૂર નથી મટીરિયલ લેવા માટે, એને સિટીમાં જ મળી જશે. ઓકે, એટલે તમારી આજુબાજુમાં મટીરિયલ તમને મળી જાય. આ લોકો પોતે મટીરિયલ વેચતા નથી પણ તમને રેફરન્સ આપશે. રેફરન્સ આપે આ જગ્યાએ મટીરિયલ મળી જાય, બરોબર ને? હવે આપણે આ મશીન વિશે સાહેબ થોડીક માહિતી. હવે પેલા તો છે ને પ્રકાશભાઈ, હું તમને આનો ડેમો કરીને બતાવી દઉં અને એની માહિતી હું તમને પછી આપું, પ્રોડક્શનની અને કિંમતની તમને પછી કહું. પેલા હું તમને ડેમો કરીને બતાવી દઉં. આપણે લાઈવ જ જોઈએ લાઈવ કેવી રીતે બને છે, કેમ મશીન કામ કરે છે. સાહેબ કરો ને આપણે ચાલુ, આના આપણે સાહેબ કરો ને ચાલુ તો આપણે જોઈએ આપણે લાઈવમાં કે કેવી રીતે પ્લેટ બને છે. આને થઈ ગયું ચાલુ.
હવે આપણે આ સાઈડ જે અત્યારે બને અત્યારે છે ને પ્રકાશભાઈ જો આપણે છે ને આમાં 7ની રિંકલ ડાય ચાલે છે, ઓકે 7 ઇંચની કીએ જે આપણે નાસ્તા મને એમાં યુઝ થઈ ને હા, હા. એ ડાય અત્યારે ચાલુ છે બરાબર. હવે આ ડાય આપણે માની લો તમે ચેન્જ કરી આની જગ્યાએ ડોનાની ડાય ચડાવી છે હા, હા. બરાબર, તો એમાં 2 ડાય એકી સાથે લાગી જશે ડોનાની. ઓકે હા એક અને બે દોના બને આ એકી સાથે 2 અને પાછળ એના 2 રોલ લાગી જાય એટલે એક યારે 4 પીસ નીકળે. આનું પ્રોડક્શન તમને સમજાવી દઉં કે આ ઓલ ઇન મશીન, ઓલ ઇન વન કહેવાય કે બધી ડાય ટૂંકમાં ચાલી શકે. ઓકે ને એક જ મશીનની એક જ મશીનની અંદર ગમે એ ડાય ચલાવી શકો તમે. ડાયમંડ ચલાવી શકો, ડોના ચલાવી શકો, રિંકલ ચલાવી શકો, પછી 12ની ઓલી 13ની થાળી આવે એ પણ ચાલે. ઓકે બરાબર. અને રિંકલ ડાયની તમને આ ઓલ ઇન વન મશીનની વાત કરું ને તો 1 કલાકે 2500 થી 2600 પીસ આજુબાજુ 1 કલાકે નીકળે. ઓકે 1 કલાક 1 કલાકે 2500 થી 2600 પીસ. ઓકે પ્લેટ હોય તો પ્લેટ હોય તો ભલે ને ડોના હોય તો વધારે નીકળે કારણ કે એમાં એકી સાથે 2 ડાય ચાલવાની. એકી સાથે બે એની પ્રોડક્શનની કેપેસિટી Capacity, કહી હા. શકીએ કે પર કલાકે તમને એટલી પ્લેટ હા. મળી જાય. બાકી તમારે જે વસ્તુ બનાવી એની તમે ડાય ચડાવો, હા. દોના ચડાવો બનાવવા છે તો દોનાની ડાય ચડાવો. હા ત્યાં બધી મશીનની અંદર આપણે એક આખી ઇલેક્ટ્રિક પેનલ મળી જાય. બધું કમ્પ્લીટ આવે એટલે જે કાંઈ સેટિંગ છે ને પ્રકાશભાઈ બધું પેનલમાંથી થશે. બરાબર. મશીનમાં કોઈ ખાલી ડાય બદલાવા સિવાય મશીનમાં ક્યાંય ટચ જ નથી ઓકે, એટલે એને કરવાનું. ટોટલી કાઢવાનું. સેટિંગ અહીંયાથી જ બધું સમજાવી દેશે બરોબર. અને એનો વિડીયો પણ બનાવીને કસ્ટમરને આપી દેશે. ઓકે, અને એટલે- બીજું પ્રકાશભાઈ કે આમાં આપણે મોટર પણ છે ને સિંગલ ફેસ આવે અને ગોદરેજ કંપનીની મોટર આવે એટલે વોરંટી કાર્ડે આપણે સાથે જ આપી દઈશું. એટલે જે કંઈ માની લો કદાચ બહાર મશીન ગયું હોય તો એને પ્રોબ્લેમ નથી. માની લો મોટરમાં કંઈ ઇસ્યુ થયો તો ત્યાં ને ત્યાં એના સિટીમાં એને સર્વિસ મળી જાય. ઓકે એટલે ગોદરેજની એમાં તમને મોટર મળી જાય હાઇડ્રોલિકની અંદર. હાઇડ્રોલિક એટલે એની તમને ગેરંટી વોરંટી કાર્ડ જે આવે એ કંપનીનું તમને પ્રોવાઈડ કરી દે છે. એટલે તમે કોઈ પણ સિટીમાં લઈ ગયા હોય તો ત્યાં તમારે ગોદરેજ હા એટલે અહીંયા આવવાની જરૂર ન પડે લોકો. ત્યાં આવવાની જરૂર ન પડે. એટલે એ એક કંપનીની જ મોટર હા. ચાલુ મોટર વાપરે છે એવું નથી. પછી આપણે થોડાક પાછળની સાઈડમાં આવશું ઘણા હવે બધા જો બતાવો પાછળ શું હોય છે? અત્યારે તો આપણે ખાલી દર્શકોને બતાવવા માટે તેને એક જ રોલ લગાવ્યો છે ઓકે. પણ આમાં કાયદેસર 3 રોલના સ્ટેન્ડ આવે. ઓકે. એકી સાથે 3 પ્લેટ નીકળી શકે. એક ફટકામાં 3 પીસ. ઓકે એક હારે ત્રણ. એક યારે 3 પીસ. અત્યારે તો આપણે ખાલી ચાલુ કરવા માટે એક જ રોલ લગાવ્યો ઓકે અત્યારે તમને ડેમો માટે આપણે હા. અત્યારે એક રોલ આમાં ચડાવેલો છે. આવી જ રીતે આમાં 3 ત્રણ રોલ રોલ એકી સાથે ચડાવી નીકળી છે. અને એક હારે 3 હા. રોલ જાતા હોય એટલે એક હારે 3 ડીશું છે. હા બને એટલે આ રીતના પ્લસ કે દોના હોય તો દોનામાં એવી હા રીતે. હા એમાં એકી સાથે 6 રોલ લાગી જાય. બરોબર છે ઓકે. એટલે બાકી તો જેને ખરેખર લેવું જ છે હા. એમના માટે સ્ક્રીન ઉપર નંબર છે. દેખાડેલો જ છે. હા. તો ફોન કરશો એટલે તમને હા. માહિતી અને બીજું પ્રકાશભાઈ હું તમને એક વસ્તુ એ હજી કહી દઉં કે જે સ્ક્રીન ઉપર નંબર છે ને ભાઈ હા. એ અમારે થોડોક અહીંયા નેટવર્કનો ઇસ્યુ છે ઓકે. એટલે માની લો ક્યારેક કોલ ન લાગે તો વોટ્સઅપ કોલ એમાં કરશે ને તો તરત જ રિસીવ થઈ જશે. બરોબર છે કેમ કે આ ઘણા બધા હા. લોકોને ગયા વિડીયોમાં ઇસ્યુ આવ્યો તો હા. ફોન નથી લાગતો પણ આ જગ્યા એવી છે બારોબારના આપણે કેમ કે મેન્યુફેક્ચરિંગ હા. યુનિટ છે મોટું એક ખાતું છે એટલે બારોબાર છે એટલે નેટવર્કનો અમુક ટાઈમે ઇસ્યુ હોય છે એવરી ટાઈમ હોય છે એવું જરૂરી નથી હા. પણ અમુક ટાઈમે હોય છે બાય ચાન્સ જો ફોન ન લાગે તો તમે વોટ્સએપ કોલિંગ કરીને માહિતી લઈ હા. શકો છો. વોટ્સએપ કોલ તો લાગી જાવ આરામથી, હા. નેટ પકડાઈ જાય પણ જે આપણે ફોન માટેનું નેટવર્ક આવે એ નથી હા. પકડાતું બરોબર ને હમ. હવે આ જે મશીન રહ્યું છે હા. આપણે આની કિંમત શું છે ને આમાં કઈ નાના મોટું કઈ આવે કે એક જ આમાં જો આ છે ને બતાવો એક જ મશીન આવે ઓકે, આમાં નાનું મોટું કાંઈ ન આવે બરાબર બરોબર. ગમે એ પ્લેટ આમાં થઈ શકે બરાબર અને કમ્પ્લીટ ગોદરેજ મોટર ને બધું આવી જશે અને એક ડાય અમે રિંકલની ફ્રી આપશું સાથે ઓકે. અને 2 ડાય દોડાની આપશું જે ભાટકારી હોય હા, હા. ને 6 ઇંચના ડોનાની 2 ડાય સાથે આપશું બરાબર કમ્પ્લીટ થતા 2,25,000 રૂપિયામાં કમ્પ્લીટ થઈ જશે. ઓકે 2,25,000 રૂપિયામાં આ મશીન તમે હા. જે અત્યારે જોયું એ તમારે કમ્પ્લીટ થઈ જાય. એના સિવાયના જે બીજા 2 મશીન પડ્યા છે આપણે એને એક એક કરી અને જોઈએ. હવે આમાં સાહેબ આપણે કોઈને કંઈ કસ્ટમાઇઝ કરાવવું હોય હા કોઈને માની લો કે રોલ વધારવા છે હા. અથવા તો બીજી ત્રીજી કઈ હા. રિક્વાયરમેન્ટ તમારા મત મુજબ આવતી હોય હા. તો આમાં તમે બીજું શું તો આપણે હવે છે ને customize પ્રકાશભાઈ જો ઘણા લોકો અમારી પાસે એવા આવે છે કે અમારે એકી સાથે 5 રોલ ચલાવવા છે ઓકે. બરાબર તો એ પણ થઈ જશે ઓકે. અને બીજું અમુક કોઈ નાના મોટા કોઈ ચેન્જીસ કરવા હોય ઘણા લોકોને બરાબર હા. તો એ પણ થઈ જશે ઓકે. બરાબર એટલે custom- કસ્ટમાઇઝ ટૂંકમાં માની લો કસ્ટમરને જેવું જોતું હોય ને તો ઓકે. એવું અમને એડવાન્સ કેવું પડશે ભાઈ અમારે આ ટાઈપની રિક્વાયરમેન્ટ છે તો એ ટાઈપનું અમે મશીન ઓકે. મશીન order આપ્યા પહેલા. ઓર્ડર આપ્યા પહેલા એટલે એમાં જેટલી મેક્સિમમ જેટલી વસ્તુ એમનાથી કસ્ટમાઇઝ હા. થઈ શકે એમ હશે હા. કેમ કે બધી વસ્તુ કસ્ટમાઇઝ હા. કરવી પોસિબલ ન હોય એટલે જેટલી પોસિબલ હશે હા. એટલી તમને કસ્ટમાઇઝ કરી આપશે તમારી રિક્વાયરમેન્ટ મુજબ. આ એક મશીન નહીં આપણે આના સિવાયના બીજા આગળના જે મશીન બતાવશું એની અંદર તમારે નાના મોટા હા. કોઈ પણ કસ્ટમાઇઝેશન કરવા છે હા થઈ તો એ જશે તમને અહીંથી પ્રોવાઈડ કરે છે એ લોકો. હવે આ બીજું મશીન હવે આ છે ને- આપણે જોયું એમાં નામાં શું કહે પ્રકાશભાઈ આ ડબલ ડાયનું મશીન છે અને ડબલ ડાયનું મશીન છે આ ઓટોમેટિક જ ચાલે બરાબર ઓકે. આમાં જો એકી સાથે 3 રોલ લાગે ઓકે આ બાજુ 3 રોલ લાગે ઓલી બાજુ 3 રોલ લાગે ઓકે. હવે 4 થી 14 ઇંચ સુધીમાં 3 રોલ લાગે બે બાજુ બરાબર છે ઓકે. હવે માની લો તમારે ડોના ચડાવી છે તો ડોનામાંથી એક રોલ જ લાગશે
પાછળ એક કારણ કે નહીતર છે ને ડોના નીચેથી તૂટી જાય. બરોબર બરાબર. ઓકે અને આનું પ્રોડક્શન તમને કહી દઉં 1800 થી 2000 પીસ એક કલાકે નીકળે. ઓકે 1 કલાકમાં 1800 થી 2000 નીકળે. એ પછી ડીશ હોય તો ભલે હા ડોના ખાલી હોય તો ભલે. ભલે અને ગમે હોય તો ભલે. અને ડોના છે ને પ્રકાશભાઈ આમાં 3 લાગી શકે, 1, 2 અને 3. ઓકે ડોના માની લો માટે સાતના 3 ડોના કે- રોટલો પોઈન્ટ એક ખાલી છે એમાં હા લગાવી એમાંય લગાવી શકીશ. 6 7 ઇંચનો ડોનો માની લો કરવો હોય ને તમારે ઓકે. તો એકી સાથે 3 ડાય લાગી શકશે એમાં. ઓકે અત્યારે જે તમને દેખાય છે એમાં અત્યારે 2 ડાઈ ચડાવેલી હા. છે. એવી જ રીતે તમે ડોના માટે 3 ડાઈ ચડાવી શકો હા. કેમ કે ઈ નાની હોય એટલે 3 ચડી જાય આરામથી અને મોટી હોય તો 2 બે ચડે. હા બરોબર છે. એટલે ઈ તમે ડાઈ તમારે જે ટાઈપની રિક્વાયરમેન્ટ હા. હોય એ પ્રમાણે ડાઈ હા. ચડાવી શકે. ઓમાં જે હતું એમાં સિંગલ પ્રેસ હતું, આ 2 એક ગાડે બને. આમાં એકી સાથે 2 બને. ઓકે અને આમાંય છે ને પ્રકાશ જો મોટર ગોદરેજની જ છે. બરાબર. અને જે કઈ ફંક્શન છે ઓકે. એ બધા આપણા પેનલમાં જ આપેલા છે. ઓકે બરાબર. અને એટલે એવું- છતાં હું તમને આનો વિડીયો હમણાં કરીને ચાલુ કરીને જ બતાવું મશીન. ઓકે એ કારે કેવી રીતે નીકળે બને છે, હા. બાકી ઓમ કઈ બીજો મેજર ડિફરન્સ નહીં નહીં નોર્મલી. ઓકે અને ત્યાર પછી આ પાછળ જે આપણે સાહેબે હા. જેમ કીધું કે એક આરે એમાં 3 હા ડોલ અત્યારે જો તમે પ્રકાશ આપણે છે ને 2 રોલ ચડાવેલા છે. ઓકે અત્યારે 2 ચડાવેલા હા, પણ હજી જો એક સ્ટેન્ડ આ ખાલી છે ત્રીજાનું એક પાછળ. છેલ્લું સ્ટેન્ડ હા, એમાં હજી 2 રોલ ચડી શકે. એ ખાલી છે. એની અંદર હજી કોકને હજી વધારે પ્રોડક્શન હા. કરવું છે, કોકને કોક 4 થઈ કે જશે. 5 રોલ કરવા હા. છે તો એ થઈ થઈ જશે. હા. તમને આગળના મશીનમાં જેમ કીધું કસ્ટમાઇઝ થઈ જશે. હા, એમ. આની અંદર જે મેક્સિમમ કસ્ટમાઇઝ થઈ શકતું હોય છે હા. એટલું તમને કરી આપશે. હવે આપણે આનો લાઈવ ડેમો જોવું કે લાઈવ પ્લેટ કઈ રીતે નીકળે છે. ઓલી આપણે ઓમાં જે જોઈએ એ કરકડીવાળી પ્લેટ જોઈ. હા. આની અંદર જે છે એ આપણે બીજી અલગ હા આમાં છે ને પ્રકાશ આપણે 7ની પ્લેટ ચડાવી છે. ઓકે. જે પ્લેટ આવે ને 7 ઇંચની પ્લેટ ચડાવેલી છે. હમણાં હું તમને ચાલુ કરીને જ બતાવું આને. ઓકે એટલે એમાંય તમે પછી નાના મોટી તમારે પ્લેટ જે હા જેવડી કરવી એવડી એટલે એ તો ડાય જ છે, તમે જે ડાય ચડાવો એ ટાઈપની વસ્તુ એમાંથી નીકળે છે. હવે આપણે લાઈવ ડેમો જોઈએ હા. મશીન ચાલુ કરીએ. હા હવે જો પ્રકાશભાઈ આપણે અત્યારે મશીન ચાલુ કરીએ છીએ. ઓકે બરાબર. તો હું તમને એની પ્લેટ જ હમણાં લઈને બતાવી દઉં. ઓકે જો અત્યારે ચાલુ થઈ ગયું છે. બરાબર. તો આમાં એકી સાથે અત્યારે આપણે એક 2 રોલ જ ચડાવ્યા છે. ઓકે, બે પણ રોલ એકી સાથે 5 ચડાવવા હોય તો ચાલે ને 3 ચડાવવા હોય તો ચાલે. જો આ અત્યારે આ પ્લેટ જો આ ઓલી જે પ્લેટ હતી એ આપણે કરકરિયાવાળી પ્લેટ હતી અને આ જે રહી આ થોડીક એનાથી અલગ અલગ. એટલે એ તમે જેવી ડાય ચડાવો પ્લસ કે આની અંદર હા. નાના મોટી ગમે એ સાઈઝ થઈ ગયા. નાના મોટી થઈ હા અત્યારે આપણે 7ની છે આ. પછી આમાં 8ની ચડાવો તો હાલે ને 12ની ચડાવો તો હાલે 14ની હાલે. ઓકે પ્લસ કે આમાં આપણે કઈ ડાય ફ્રી આવે છે જેમ આમાં આપણે 2 ડાય ફ્રી આપશું. 6 ઇંચના જે ડોના આવે ને ઓકે. એ 2 ડાય આપણે ફ્રી આપશું મશીન સાથે. ઓકે 6 ઇંચના જે ડોન આવે આમાં ઈ ફ્રી આવશે પ્લસ બધી આપણે આની સાહેબ કિંમત આપણે આ છે ને પ્રકાશભાઈ 1,15,000 માં કમ્પ્લીટ થઈ જશે. 2 ડાય સાથે અને મોટર એ ગોદરેજની આપશું આપણે. ઓકે એમાં ગુજરાતની મોટર આવી જાય હા. 2 ડાય તમારે ભેગી આવી જાય 15,000. 1,15,000 રૂપિયામાં. એના સિવાય બાકી તમારે વધારાની કંઈ પણ ક્વેરી હોય તો સ્ક્રીન ઉપર નંબર હા છે આ બધી માહિતી આપી દઈશ. એના ઉપર તમે માહિતી લઈ શકો છો. આ બાજુ પાછળ તમને દેખાય છે એ કારે આપણે અત્યારે 2 રોલ ચડાવેલા હા. છે. પછી એમાં તમારે 4 ચડાવવો હોય કે 6 ચડાવવો હોય જે કાંઈ તમારું કસ્ટમાઇઝ તમારે કરવું હોય તમારા પ્રોડક્શનની રિક્વાયરમેન્ટ પ્રમાણે એ પ્રમાણે તમને ચેન્જીસ કરી આપે છે. આમાં એક હારે આવી રીતે 2 પ્લેટ નીકળે. આમાં કલાકે 1800ની આસપાસ 1800 થી 2000 પીસ નીકળે. ઓકે 1800 થી 2000 પીસની આસપાસ આમાં તમને પ્રોડક્શન મળી જાય આ મશીનની અંદર. હવે આપણે સાહેબ એક આ ત્રીજું મશીન અને હવે જો છેલ્લું પ્રકાશભાઈ આ છે ને આ સેમી ઓટો મશીન કહેવાય આને. બરાબર. આમાં સેમી ઓટો થઈ શકે. ટૂંકમાં અહીંયા તમારે જેટલી વાર ઊભું રાખવું એટલી વાર રહી શકે અને ઉપર જેટલી વાર ઊભું રાખવું એટલી વાર રહી શકે. બરાબર. અને આમાં આપણે ગોદરેજની જ મોટર આપશું. ઓકે એટલે બરાબર. મોટર બધામાં ગોદરેજની આવશે. અને આ સેમી ઓટોમેટિક હા. આગળ આની પેલા જે 2 જોયા એ ફૂલી ઓટોમેટિક હતા. બરાબર. અને આમાં છે ને પ્રકાશભાઈ આપણે 6 ઇંચની એક રિંકલ ડાય સાથે આવશે. અને હવે તમને સાથે આની કિંમતે કહી દઉં કે 65,000 રૂપિયાની કિંમત છે. ઓકે 65,000 રૂપિયાની કિંમત છે હા. અને કેવી રીતે કામ કરે હા. જેમ હવે- તમે મેન્યુઅલમાં યુઝ કરો હા. બરોબર ને અને મેન્યુઅલ થઈ શકે ને સેમી ઓટો થઈ શકે. હમણાં હું તમને પ્લેટ કાઢીને જ બતાવી દઉં એમાં. ઓકે બરાબર. આપણે આની અંદર પ્લસ આપણે ડાયું આપણે અલગ અલગ ચેન્જ કરવી હા હોય તો ગમે એ એમાં ડાય ચાલે. ગમે એ ડાય ચાલે. ઓકે ઓની જેમ જ એટલે એ હા. બાજુ કોઈને મનમાં ક્વેશ્ચન ન રહે કે આમાં બીજા પ્રકારની પ્લેટ બને કે પણ ન મીન્સ છે બને. ને પ્રકાશભાઈ આમાં જે આપણે પાછળ જે રોલ ચડાવીને ઓટોમેટિક કામ કરતા હતા ને એ આમાં ન થઈ શકે. ઓકે આ મેન્યુઅલી હાથેથી આમાં હા મૂકવાનું મૂકવી પડે ને લેવી પડે બસ. ઓકે ઓલું ઓટોમેટિક રોલ હાલતો હા. હતો અને થતું હતું. હવે આને આપણે સાહેબ ચાલુ હા કરીએ બતાવી દઉં ચાલુ કરીને. ડેમો જોઈએ હા. કે આની અંદર પ્લેટું કઈ રીતે નીકળે જો પ્રકાશભાઈ અત્યારે આપણે આ મશીન ચાલુ જ કરીએ છીએ. જો અત્યારે સેમી ઓટો મોડમાં છે મશીન. ઓકે. આમાં છે ને ટાઈમર આવે કેટલી વાર તમારે નીચે ઊભું રાખવું અને કેટલી વાર ઉપર ઊભું રાખવું. જો અત્યારે આપણે 5-6 પીસ એકી સાથે મૂકી શકીએ આમાં. એક હારે તમે 5 થી 6 હા. પીસ જે રહ્યા તમે મૂકી શકો એટલે એક હારે 5 થી 6 પ્લેટ નીકળી તમારે જાય. બની જો આ જાય અત્યારે આ તૈયાર થઈ ગઈ છે. જો એટલે એની અંદર એ પાછી અલગ અલગ આમાં હા. 5-6 પ્લેટ એક હારે એકી સાથે. બની જાય પછી આપણે એક એક અલગ કરવાની
રીએ તો બબે મૂકો તો બબે બને અને 5-6 મૂકો તો 5-6 બને 5 થી 6 સુધી તમે મૂકી શકો બરોબર ને પછી અમુક પછી 10 15 મૂકી દો ના તો એની બધી એમની પછી છે ને એને ડિઝાઇન આખી ટૂંકમાં આવે ને ડિઝાઇન ઓકે એના માટેનું બધું અલગ મશીન મોટું આવે એના માટે ડાય નાની પડે પ્રકાશભાઈ ઘણા લોકોને જો એવી ટૂંકમાં રિક્વાયરમેન્ટ હોય છે કે આ જે પેપર આવે ને એની આખી સીટ આવે તો એ સીટ પેપરની હોય ને એ કટિંગ પણ આમાં થઈ શકે માની લો આખી સીટ તમારે કટિંગ કરવી છે તો આની કટર આવે અને એકી સાથે આખી સીટ એની કટિંગ થઈ જાય આ ટાઈપના સર્કલ નીકળી શકે ઓકે અને અલગ મશીન માની લો લેવું હોય તો પણ મળી જશે ઓકે એટલે ઘણા બધા ક્વેશ્ચન થતો હોય વળી આ ટકેડા પાછા ક્યાં લેવા જાય તો એ આની અંદર બની જાય પ્લસ કે તમારે આનું સેપરેટ મશીન જોતું હોય માની લો પ્રોડક્શન વધારે કરવું હોય તો સેપરેટ મશીન એનું લઈ લેવું પડે કટિંગ કે એમાં કટિંગ જ થઈ શકે એમાં ખાલી આમાં પછી પ્લેટ બની શકે અને આમાંથી પ્લેટ બને પ્લસ કે આની અંદર કસ્ટમાઇઝ કોઈને કઈ કરવું હોય તો થઈ શકે પ્લસ આની અંદર સાહેબ આપણે કોઈ ડાય ફ્રી આવે છે એક ડાય આપણે 6 ની જે રિંકલ છે અત્યારે જે ચાલુ છે ઓકે આ ડાય આપણે ફ્રી આપશું બાકી એના સિવાયની તમારે કોઈ પણ ડાય તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે જોતી હોય મળી જશે તો એ તમને મળી જશે અને બાકી આમાંય સાહેબે જેમ કીધું કે અપ ડાઉન ઓટોમેટિક થયા રાખે અને મેન્યુઅલી કદાચ તમારે કરવું છે તોય થઈ કે શકે તમારે હાથેથી નીચે કરવાનું અને હાથેથી ઉપર તોય કરવાનું થઈ શકે જો આ બે ચીજ આપણે એની જ આપેલી છે ઓકે એટલે એના માટેનું અપ ડાઉન નહીં તો બાકી તમે મશીન પરચેસ કરવા આવશો તો તમને બધી વસ્તુ એ લોકો હા ડેમો આપણે બતાવશું તમને ડેમો મળી જશે વિડીયો મળી જાય કદાચ તમે કોઈ બહાર ગામના કસ્ટમર છો તો હવે સાહેબ આના સિવાયની આપણે કઈ માહિતી હજી કઈ રહેતી હોય દર્શકોને આપવા માટે હવે જો પ્રકાશભાઈ હજી અમુક માહિતી કદાચ માની લો આપણાથી મિસ થઈ ગઈ હોય ઓકે તો આપણે મેહુલભાઈને બોલાવી અને એના ધ્યાનમાં હજી કોઈ માહિતી બાકી રહી ગઈ હોય તો એ આપણને આપી દઈએ ઓકે એટલે જે બીજા જે આપણે મેહુલભાઈ કરીને જે છે એમની પાસેથી આપણે માહિતી લઈએ હજી એમની પાસેથી હવે આપણે માઇક એને આપી દઉં મેહુલભાઈને લ્યો મેહુલભાઈ હવે મેહુલભાઈ આપણે આ મશીન વિશેની હજી કઈ વધારાની માહિતી જે આપણા દર્શકોને જાણવા જેવી હોય એવી તમારા મત મુજબ હોય તો આપણે જણાવો આપણે આ મશીનથી જ પહેલાં ચાલુ કરીએ એવું હોય તો આ ટૂંકમાં આપણે એક સાઈડનું ઓલ ઇન વન મશીન કહેવાય હા કે એમાં A થી Z લગીની બધી વસ્તુ થાળી વાઇટકામાં આવતી હોય એ બધી વસ્તુ આમાં બની શકે નાના મોટી નાના મોટી બધી વસ્તુ હવે અમે આમાં એક માસ્ટરી અમારી એવી છે ઓકે કે અમે એની ઉપર ગર્વ કરી શકીએ હા કેમ કે અમે જો આ જે પેનલ ઓલ ગુજરાતમાં અમારું જે પેનલ છે તમને આ પેનલ બીજે મળી જાય ઓકે તો આપણે મફત મશીન આપી દઉં આ આખું PLC વાળું મશીન છે ઓકે આ જે મશીન છે આ સેન્સર તમારું ચાલુ હોય તો જ તમારું આ મશીન સ્ટાર્ટ થાય ઓકે અપડાઉન ગમે ત્યાં પડ્યું હોય કે ગમે ત્યારે ઇમરજન્સી કે ગમે ત્યાં હાથ જાય એટલે એ સેન્સર બંધ હોય ત્યાં લગી મશીન ઓટોમાં ચાલુ જ ન થાય બરોબર છે એ એક અમે સિસ્ટમ આપેલ છે PLCમાં હા એટલે એ પ્રકારની જે તમે કહી શકો કે સૌથી આધુનિક પેનલ કે જે તમને આખા ગુજરાતની અંદર તમને ક્યાંય ન મળે એ ટાઈપની આ ઇલેક્ટ્રિક પેનલ અને એ સેન્સરવાળી જેમ સાહેબે વાત કરી એ પ્રકારની વસ્તુ તમને મળી જશે બાકી તમે લાઈવ ડેમોમાં આવશો તો તમને વધારે માહિતી મળવાની જ છે બાકી સ્ક્રીન ઉપર નંબર છે જ હજી છતાંય વધારે કોઈને માહિતી જોતી હોય તો આ એ મશીનની આપણે માહિતી હતી સાહેબ એના સિવાયની બીજા કોઈ મશીનની કઈ માહિતી બીજા મશીનમાં કે આપણે જો જનરલી બધા મશીનમાં ડોના ચાલે ડોના ચાલે ત્યારે કસ્ટમરનો એવા ફોન આવતા હોય કે ડોના ફાટે છે તો જનરલી મશીનના ઇસ્યુ હોય અને મશીનના ઇસ્યુ નો પણ હોય ઓકે મશીનના ઇસ્યુ હોય તો એના માટે પેનલમાં સેટિંગ આપેલા હોય કે ડોના ફાટે નહીં એના માટે સેટિંગ આપેલા હોય તેમ છતાંય જો ફાટે તો એમાં ડાયનો પ્રોબ્લેમ હોય પેપરનો પ્રોબ્લેમ હોય એ કસ્ટમરને ખ્યાલ હોતો નથી એ પૂરેપૂરું મશીન ઉપર ફોકસ કરે છે કે મશીનમાં પ્રોબ્લેમ હા પણ જનરલી મશીનમાં ફોલ્ટ હોતો નથી પેપરમાં પ્રોબ્લેમ હોય પેપર અલગ અલગ પ્રકારના ઘણી જાતના આવે તમે 100 GSM થી લઈ 250 GSM સુધી આવે પછી એમાં એક BFF આવે બરોબર BFF તમારું 8 થી ઓછું BFF હોય એ પેપર ચાલે જ નહીં તો કસ્ટમર સસ્તા પેપર લેવાના હિસાબે એ ઓછા BFF વાળું પેપર મિલ વાળા આપી દેતા હોય એના હિસાબે અંદાજિત હોય કે આમાં આ વસ્તુ વધારે ઓછી આવે છે એટલે કાગળની ક્વોલિટી પ્રમાણે એ આધાર રાખે છે કે તમે આ ક્વોલિટી આની કેવી નીકળે છે બરોબર છે એટલે એ પ્રકારની A to Z માહિતી તમને અહીંયા રૂબરૂ આવશો તોય મળી જાય બાકી સ્ક્રીન ઉપર નંબર જે ફોન કરશો તોય મળી જાય એના વિશેની હતી ત્યારે એના સિવાયની સાહેબ આપણે બીજી આપણું ડબલ ડાયનું મશીન છે ઓલું હતું એ ફૂલી ઓટોમેટિક આ ફૂલી ઓટોમેટિક જ છે પણ ડબલ ડાયનું છે આમાં તમારે થાળી અને વાઇટકા એ ઓટોમેટિકલી નીકળે જ્યારે રિંકલ ડીશ આમાં ઓટોમેટિક નીકળે એ આમાં નો નીકળે આમાં તમારે મેન્યુઅલી ચલાવવી પડે ઓકે એટલે આ મેન્યુઅલી આપણે હકલવું રિંકલ ડાય આમાં મેન્યુઅલી ચલાવવી પડે ઓકે અને ઓમાં આપણે મેન્યુઅલ હકલવું તો એ હાલે ઓકે એટલે મેન્યુઅલ તો ત્રણે મશીન હાલે જ છે પણ આ બે જે રહ્યા ફૂલી ઓટોમેટિકમાં તમારે હકાલવું હોય તો હાલે અને આ જે રહ્યું સેમી ઓટોમેટિક આ સેમી ઓટોમેટિક આમાં તમે જે ડાય ચડાવો એ વસ્તુ બને મતલબ કે પેપર તમારે હાથેથી રાખવા પડે પાછળ રોલથી ના આવે ઓકે એટલે આને આપણે આને ઓલ ઇન વન કહી શકીએ આપણે ઓલ ઇન વન જ કહી શકીએ પણ સેમી ઓટોમાં ઓકે સેમી ઓટોમાં ઓલ ઇન વન જ એટલે તમારે નાની મોટી થાળી ડીશું અથવા તો દોના નાના મોટા એ બધી પ્રકારની વસ્તુ
પછી આની અંદર અમે બની જાય. અહીંથી એને જે પણ પ્રકારની ડાય હીટર Okay. એ બધું તમને અહીંથી મળી જશે. આ ડાય ને હીટર ને એ બધું પડ્યું છે. ઓકે એટલે ઇન શોર્ટ તમારે ઇન ફ્યુચરે કોઈ પણ પાર્ટ્સની રિક્વાયરમેન્ટ પડી હા. મશીનની અંદર તો એ મશીનનો પાર્ટ્સ એ તમને અહીંથી મળી જશે રિયલ ટેક મેન્યુફેક્ચર અને અમારે કસ્ટમરના છે ને અમુક ફોન આવતો હોય. અહીંથી મશીન લેવા આવે ત્યારે એમ કહે છે કે ઇન્સ્ટોલેશન ટ્રાન્સપોર્ટેશન તો અમે જનરલી મશીન ક્યાં લઈ જતા હોય કોઈને ખ્યાલ ન હોય. Okay. અહીંથી રાજકોટથી 10 કિલોમીટરે જતું હોય ને 200 કિલોમીટરે જતું. હા, બરોબર. એટલે જ્યારે એ મશીન લેવા આવે ત્યારે એનો ઇન્સ્ટોલેશન ચાર્જ અમે ત્યારે જ નક્કી કરી છે. એટલે અમે આ વિડીયોમાં ઇન્સ્ટોલેશન ચાર્જ નહીં આપ્યો નથી. ઓકે હા એટલે ઘણાને વરી બાજુ એમ થતું હોય કે હજી આના સિવાય વરી બાજુ અમારે ફિટ કરવા આવે તો એ મફત કરી દે છે કે એક્સ્ટ્રા પૈસા લે છે. એટલે એ તમે જ્યારે રિયલમાં બુકિંગ કરાવવા આવશો ત્યારે તમારે કઈ જગ્યાએ મશીન લઈ જવું છે અને કેમ કે ક્યાં લઈ જવું છે ત્યાં સુધી એ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચાનો અંદાજ ન આવે હા. અને આ લોકોને કેટલું દૂર જવાનું છે ફિટ કરવા એનો એને અંદાજો ન આવે બરોબર. એટલે એ બધો જે ચાર્જ જે છે ઇન્સ્ટોલેશનનો અને ટ્રાન્સપોર્ટેશનનો એ ચાર્જ જે તમે જ્યારે બુકિંગ કરવા આવશો ત્યારે તમને મળી જાય. બાકી આના સિવાયની સાહેબ કોઈ બસ. પણ માહિતી બાકી હવે નથી. બાકી સ્ક્રીન ઉપર નંબર છે જ એના ઉપર તમે ફોન કરી અને માહિતી લઈ શકો છો. આજના વિડીયોમાં આટલું જ. અને સ્ટાર્ટિંગમાં તમને જેમ કીધું હતું કે આ જે મટીરિયલ જે રહ્યું એમનું ઇન્ફોર્મેશન તમને એ લોકો અહીંથી પ્રોવાઈડ કરશે કે જે તમને એ લોકો પોતે વેચતા નથી પણ કઈ જગ્યાએ મળે એનો તમને રેફરન્સ આપી શકે. કેમ કે આના સ્ટાર્ટિંગના વિડીયોમાં આની પહેલાંનો જે વિડીયો હતો એમાં ઘણા બધા લોકોને એવો ઇસ્યુ આવ્યો હતો કે ભાઈ મટીરિયલનું શું, મટીરિયલ અમારે ક્યાં લેવા જવું, મશીન તો હાલો હમણાં લઈ લઈએ. હવે ઘણા બધા મને ફોન આવ્યા હતા કે ભાઈ મશીન લઈ લે પણ મટીરિયલનું શું. એટલે મટીરિયલની માહિતી એ લોકો તમને અહીંથી પ્રોવાઈડ કરશે કે આ જગ્યાએ મટીરિયલ મળે છે. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી એકવાર મળશું નવા વિડીયોમાં નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી તમારી આજુબાજુમાં સ્વચ્છતા જાળવજો. ભારત માતા કી જય. વંદે માતરમ.